જોવા મળી હતી અને જે લેવલ્સ 9008 પર આપણે ક્લોઝિંગ આપ્યું છે, હવે અત્યારે આ લેવલ્સ પર કઈ રીતે શું કરવું જોઈએ અને સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો બજાજ ઓટો? તો બજાજ ઓટોની આપણે વાત કરીએ, સ્ટોક એક રેન્જમાં કન્સોલિડેટ કરે છે. અપસાઇડ પર આપણે મેજર જે સ્ટોકનું રેઝિસ્ટન્સ જોઈએ 9100 9150 નું છે ને લોઅર એન્ડ પર આપણે જોઈએ કાલના સેશનમાં સિમિલર ટુ ટ્વીઝર બોટમ ફોર્મેશન બન્યું છે. આમાં અપસાઇડ પર જો 9050 ના લેવલ્સ ક્લિયર થશે સો ડેફિનેટલી આ 9250 અને 9300 લેવલ જોવા મળી શકે છે. સો કન્ડિશનલ બાય બનશે અબાઉટ ધ લેવલ્સ ઓફ 9050. લોઅર એન્ડ પર જેમાં આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરશું ઓલમોસ્ટ 8900 નો રહેશે. અપસાઇડ પર જે ટાર્ગેટ છે મારા નિયર ટર્મમાં 9250 અને 9300 ના છે. 9250 અને 300 સુધીના, એટલે 9250 300 આસપાસના લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. એક વ્યૂ તો બજાજ ઓટો પર બનતો જોઈ રહ્યા છે. એક બીપીસીએલ માટે ખાસ વ્યૂ લઈ લઈએ, કારણ કે ક્રૂડમાં જે લેવલ્સ પહોંચ્યા છે, ધ્રુમિલ જે ભાવ પહોંચ્યા છે એને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ઓવરઓલ ઓએમસીસ માટે તો એક ફોકસ રાખીશું આપણે ક્રૂડમાં ઘટાડાને કારણે, કારણ કે 5 વર્ષના નીચલા લેવલ્સ પર હવે ભાવ પહોંચ્યા છે. પરંતુ અહીંયા બીપીસીએલની અગર વાત કરીએ તો ચાર્ટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સો બીપીસીએલમાં આપણે જોઈએ સ્ટોકમાં એક બ્રેકઆઉટ જોવા મળેલું ઓન 11th ઓફ ડિસેમ્બર. ત્યારબાદ લાસ્ટ 2 સેશનથી ફોલોઅપ બાઇંગ જોવા મળે છે. બાર ડીપનો અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડેમાં 960 955 આવે આ રેન્જમાં બાઇંગ કરો. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક 350 ના ઉપર જ્યાં લગીન સ્ટોક છે ત્યાં લગીન આઉટલુક પોઝિટિવ છે. ઘટાડેમાં 360 355 આ રેન્જમાં બાઇંગ કરો. અપસાઇડ પર આમાં 380 અને 390 ના ટાર્ગેટ છે મારા બીપીસીએલમાં. સો ઓવરઓલ સ્પેસ પર આઉટલુક પોઝિટિવ છે. સો બીપીસીએલને ડેફિનેટલી બાઇંગ કરે ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 390. 390 સુધીના લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો અહીંયાથી બીપીસીએલ માટે. એક અને આ સ્પેસ માટે પણ વ્યૂ પોઝિટિવ છે. વધુ એક કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્પેસમાંથી ચર્ચા કરીએ ટાઇટન માટે. ધ્રુમિલ, કારણ કે સૌથી વધારે મજબૂતી ટાઇટને ગઈકાલે બતાવી અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે 2 વર્ષના ચેનલથી એક બ્રેકઆઉટ જે છે આપણને જોવા મળ્યું છે અને 1 વર્ષની ઊંચાઈ પર આ કંપનીના અને આ સ્ટોકના ભાવ આપણને પહોંચતા દેખાયા અને સ્ટ્રોંગ બિલ્ટઅપ લોંગ સાઇડ પર આપણને જે થતું દેખાયું. કઈ રીતે આપ ચાર્ટ પર સલાહ આપશો ટાઇટન માટે? સો ટાઇટનની આપણે વાત કરીએ વીકલી ટાઈમ ફ્રેમ પર જોઈએ સો ડેફિનેટલી સ્ટોકમાં લોઅર એન્ડ એક રેલી જોવા મળી છે, બટ વોલ્યુમ આર ડેપ્રિશિએટિંગ. સો કંઈક ને કંઈક કન્સર્ન છે, શોર્ટ ટર્મ માટે પોઝિશન્સ લીધી હોય સો તમે જુઓ જે સ્ટોકના હાઈઝ બનેલા લાસ્ટ વીક ઓફ નવેમ્બર, ઇનફેક્ટ તમે જો 20th નવેમ્બરમાં સેમ લેવલ્સ પાસે આવે છે, રેઝિસ્ટન્સ ઝોન પાસે આવે છે. શોર્ટ ટર્મ માટે પોઝિશન્સ લીધી હોય સો એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. અપસાઇડ પર રેઝિસ્ટન્સ ઝોન તે 3930 થી લઈને 3950 નો. સો ટાઇટનમાં એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ. 3950 ના એક લેવલ ધ્યાનમાં રાખો, પરંતુ અહીં એક પ્રોફિટ બુકિંગ ટાઇટન પર અગર તમારી પોઝિશન છે તો આ એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે. વધુ કાઉન્ટર માટે અહીંયાથી એક વ્યૂ લઈએ, એ છે ઉનો મિન્ડા. એક ખરીદારી આ સ્ટોકમાં પણ આપણને ધ્રુમિલ ગઈકાલે સ્ટોકમાં થતી દેખાઈ હતી, શોર્ટ કવર પણ થયા હતા ઉનો મિન્ડામાં. તો કઈ રીતે આપ આ લેવલ્સ પર સલાહ આપશો સ્ટોક પર? સો ઉનો મિન્ડાની આપણે વાત કરીએ, સ્ટોકમાં બેઝ ક્રિએશન થાય છે. અપસાઇડ પર એક રેઝિસ્ટન્સ ઝોન છે 1270 નો. જો 1270 નો લેવલ બ્રીચ થશે સો સ્ટોક में अगेन रिविजिट दी लेवल्स ऑफ 1325 જ્યાં સ્ટોક્સના હાઈ બનેલા અરાઉન્ડ લાસ્ટ વીક ઓફ નવેમ્બરમાં. સો ઉનો મિન્ડા પર આઉટલુક એક પોઝિટિવ છે, બટ કન્ડિશનલ બાય કરશું અબાઉટ ધી લેવલ્સ ઓફ 1270 હેઝ લોંગ એ સ્ટોક 1225 ના ઉપર છે. આઉટલુક આપણને પોઝિટિવનું જોવા મળશે. સો બાય ડીપ બી કરી શકો છો. મોમેન્ટમ પ્લે કરવો હોય સો 1270 ના ઉપર બાય કરો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1325. 13255 કા ટાર્ગેટ અહીંથી ધ્યાનમાં રાખી શકો છો. ખાસ કરીને ઉનો મિન્ટા પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ઇટર્નલ જે આપણને એક ઘટાડો આ સ્ટોકમાં એક સેલિંગ જોવા મળ્યું હતું ગઈકાલે પણ ધ્રુમિલ, વોલ્યુમ બેઝડ સેલિંગ થયું ઇટર્નલમાં. તો કઈ રીતે અત્યારે આટલો જ્યારે ઘટાડો સ્ટોકમાં આવ્યો તો શું કરવું જોઈએ લેવલ્સ પર? સો ઇટર્નલ આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર એક સપોર્ટ ઝોન છે સ્ટોકનો. બેક ટુ બેક સ્ટોકે બેઝ બનાવ્યો છે નિયર ધી લેવલ્સ ઓફ 282 285. સેમ ડિમાન્ડ ઝોન પાસે આવે છે. એક 280 નો સ્ટોપ લોસ સાથે એક લોંગ પોઝિશન બનાવી શકો છો. અપસાઇડ પર આપણને અગેન સ્ટોક 300 315 ના લેવલ્સ દેખાડી શકે છે. સો સારા એવા સપોર્ટ પાસે છે, બાઇંગ કરો એટ કરંટ લેવલ્સ વિથ અ સ્ટોપ લોસ ઓફ 275 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 300. 275 એક સ્ટોપ લોસ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો ઇટર્નલ માટે. એક્સિસ બેંક ખાસ કરીને કે એના પર એક ચર્ચા કરીએ ટેકનિકલી ધ્રુમિલ, કારણ કે જ્યારે આપણે બેંક નિફ્ટી પર સવારે સ્ટ્રેટેજી બનાવી તમે પણ મેન્શન કર્યું કે જે પ્રેશર ગઈકાલે એક્સિસ બેંક દ્વારા બન્યું છે અને ઓવરઓલ બેંક નિફ્ટીમાં ઇન્ડેક્સમાં એક આપણને ઘટાડો જોવા મળ્યો હતો અને 1219ના લેવલ્સ પર જે ક્લોઝિંગ એટલે ડેઝ લો બનાવ્યા 5%થી વધુનો ઘટાડો જે એક્સિસ બેંકમાં આવ્યો છે. હવે અહીંયા શું કરવું જોઈએ આ લેવલ્સ પર? સો એક્સિસ બેંકમાં આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર અને વીકલી ટાઈમ ફ્રેમ પર એના ડિમાન્ડ ઝોન પાસે આવે છે 1210 અને 1220. આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે. તમે જુઓ જૂન 2025માં સેમ લેવલ્સ એક રેઝિસ્ટન્સનું કામ કરેલું. ઓલમોસ્ટ 2 એટેમ્પ બાદ સ્ટોકે બ્રેકઆઉટ આપેલું. સો એટ્રેક્ટિવ લેવલ પાસે આવે છે. 1 to 2 મંથ્સનો વ્યૂ એ કરંટ લેવલ્સ પર બાઇંગ કરો 1210 1220 ના વચ્ચે. લોઅર એન્ડ પર 1150 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને 1300 ના ટાર્ગેટ્સ માટે એક્સિસ બેંક પર લોંગ કરવાની સલાહ રહેશે.
તો અહીંયાથી 1300 સુધીના એક લેવલ્સ એટલે ટાર્ગેટ માટે ધ્યાનમાં રાખી શકો છો ખરીદદારી. એક્સિસ બેંક પર અત્યારે જ્યારે આટલો ઘટાડો છે તો એક સલાહ આપણે બનતી જોઈ રહ્યા છે. અન્ય કાઉન્ટરમાં આપણે જે રીતે જોઈ રહ્યા હતા ટેક મહિન્દ્રા એક ખરીદારી થોડી ઘણી, પરંતુ ત્યાં પણ આ ઘટાડાના માર્કેટમાં થોડું પોઝિટિવ એક્શન હતું ધ્રુવીલ ટેક મહિન્દ્રામાં. તો કઈ રીતે આપની સલાહ રહેશે, કારણ કે જે 1578 પર ક્લોઝિંગ એટલે આ સ્ટોક પર જોવા જઈએ તો લગભગ ડેઝ હાઈ પર ક્લોઝિંગ મળ્યું. વ્યૂ લઈએ આપની પાસેથી. સો ટેક મહિન્દ્રા આપણે જોઈએ વીકલી ટાઈમ ફ્રેમ પર ફર્સ્ટ ઓફ ઓલ ડબલ બોટમ ફોર્મેશન બની રહ્યું છે. ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ સ્ટોકમાં એક હડલ છે સ્પોટ લેવલ્સ પાસે 1595 ના, જે સ્ટોકના હાઈસ બનેલા ઓલમોસ્ટ 8 ડિસેમ્બરના. જો આ લેવલ સરપાસ થશે ઓરેલ્સ આના ઉપર સ્ટોક સસ્ટેન થશે સો ઓલમોસ્ટ આપણને 2 to 3% અપમૂવ જોવા મળી શકે છે. સો 1595 આપણે અલર્ટ લગાડશું. કન્ડિશનલ બાય બનશે અબોવ ધી લેવલ્સ ઓફ 1595 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1650. ટેક મહિન્દ્રા પર આઉટલુક પોઝિટિવ છે, જ્યારે સ્ટોક 1550 પર કારોબાર કરે છે. 1550ની ઉપર કારોબાર જ્યાં સુધી અહીંથી કરી રહ્યું છે ટેક મહિન્દ્રા, એક આઉટલુક પોઝિટિવ આપણે બનતું જોઈ રહ્યા છે, એટલે એના પર પણ એક ખાસ ફોકસ રહેશે લેવલ્સ ધ્યાનમાં રાખીને. એનબીસીસી એક આજે આ સ્ટોક માટે ફોકસ એટલા માટે છે ધ્રુમિલ કે નવો ઓર્ડર મળ્યો છે કંપનીને 345 કરોડના ઓર્ડર છે, એટલે એક અસર સ્ટોક નવા ઓર્ડરને કારણે બતાવી શકે છે, પરંતુ સેટઅપ વાઇઝ આપ કઈ રીતે જોઈ રહ્યા છો એનબીસીસીને? સો એનબીસીસી આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશનનું બેઝ એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન ઇન પ્રોસેસ છે સિન્સ મે 2025. અપસાઇડ પર રેઝિસ્ટન્સ લેવલ છે 116 117 ના. જો 117 લેવલ્સ અપસાઇડ પર બ્રીચ થાય ડેફિનેટલી આ લોંગ પોઝિશન્સ બનાવાય ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 135. ટિલ ધી ટાઈમ વેટ એન્ડ વોચ કરશું. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય 108 માં તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો, જે લોઅર બેઝ છે. સો એનબીસીસી પર ડેફિનેટલી આઉટલુક પોઝિટિવ છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય 108 ના નીચે સ્ટોપ લોસ મેન્ટેન કરો. ફ્રેશ બાઇંગ કરવી હોય 117 નો પર જો સ્ટોક સસ્ટેન થાય સો બાઇંગ કરાય ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 135. તો 135ના ટાર્ગેટ બતાવી શકે છે, પરંતુ 117 ઉપર ટકવું જરૂરી હતી એનબીસીસી માટે. કેન્ટ્સ ટેકનોલોજી ઈએમએસ સ્પેસમાં કાઉન્ટર આજે પણ ફોકસમાં રહેશે ધ્રુમિલ, કારણ કે કંપનીએ મિત્સુઈ એન્ડ કંપની સાથે ઇલેક્ટ્રોનિક્સ સાથેના જે કરાર કર્યા છે ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ સ્ટ્રોંગ કરવા માટે. તો કેન્ટ્સ ટેક આજે એક અસર બતાવી શકે છે, પરંતુ ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સો કેન્સ પર ક્લિયરલી આઉટલુક નેગેટિવ છે. લોઅર એન્ડ ઓફ ફોર્મેશન્સ છે. સ્ટોકની જે શોર્ટ ટર્મ ઈએમએસ છે જે 4570 13 ડેની જે મૂવ્ય રહે છે ઇટ ઇઝ પ્લેસ્ડ એટ 4570. એ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ રહેશે જ્યાં લગની સ્ટોક આ લેવલ્સના નીચે કારોબાર કરશે. સ્પોટમાં વ્યૂ નેગેટિવ છે. લોઅર એન્ડ પર 4000 3800 આ બે લેવલ્સ જોવા મળી શકે છે. જો ઉછાળીમાં સ્ટોક 4400 પાસે આવે શોર્ટ પોઝિશન્સ બનાવાય વિથ સ્ટોપ લોસ ઓફ 4570. લોઅર એન્ડ પર બે ટાર્ગેટ છે મારામાં 4000 ના અને 3800 ના. 4000 3800 નીચેની તરફના એક લેવલ્સ હજુ પણ એટલે ઘટાડો આ સ્ટોક બતાવી શકે છે. આઉટલુક નેગેટિવ આપણે બનતું જોઈ રહ્યા છે. ઓલા